કલ્યાણ પણ કરો છો, કલ્યાણનો વિસ્તાર કરો છો, જે તમને મળે છે તેને વંશ પણ આપો છો અને તેના વંશનો વિસ્તાર પણ કરો છો. એવા મહાદેવજી હું પ્રણામ કરું છું. અષ્ટમૂર્તિ સ્વરૂપ ભગવાન શિવ. ભગવાન મહાદેવની મૂર્તિ કેટલી? તો કે 8. અષ્ટમૂર્તિઓ દ્વારા જગતને વિસ્તરે છે, જગતને સંચાલન કરે છે. કોઈ એમ કે હું શિવને નથી માનતો, મૂર્ખાએ માનવું જ પડે, કારણ કે ધરતી છે ને એ શિવ છે. અષ્ટમૂર્તિમાં કોણ છે? પૃથ્વી એ શિવ છે. તો પૃથ્વી પર પેર માગ્યા વગર ચાલે? અને આપણે ખેતરને આગ મૂકીએ છીએ. જલ એ પણ શિવ છે, અગ્નિ એ પણ શિવ છે, વાયુ એ પણ શિવ છે, આકાશ શિવ છે, આત્મા શિવ છે, સૂર્ય પણ શિવ છે, ચંદ્રમા પણ શિવ છે, જેને અષ્ટમૂર્તિ આપણે કહીએ છીએ. અને બહુ દિલથી એક મારી પ્રાર્થના છે સાધુ તરીકેની, સવારમાં ઉઠો ને, જાગો ને, ધરતી પર પગ મૂકો ને, પેલા માતા પૃથ્વીને જો તમે પગે લાગશો ને તો માતા પૃથ્વી તમારી સદૈવ રક્ષા કરશે. આપણે ભૂલી ગયા ભાઈ, પથારીમાં બેઠા બેઠા સીધી મોઢામાં તમાકુ નાખીએ અને સીધી પૃથ્વી પર ફેંકીએ. આપણી મૂળ જે ઋષિમુનિઓની પરંપરા છે આપણે ભૂલી ગયા છીએ. જલને સ્પર્શ કરતા પહેલા જલદેવને પ્રણામ કરવા પડે ભાઈ. અષ્ટમૂર્તિઓ દ્વારા જગત સંચાલિત છે. એમાં પહેલી મૂર્તિ એ ભૂમિ છે. એ ભૂમિ મૂર્તિનું નામ છે ઓમ શર્વાય નમઃ. અષ્ટમૂર્તિને નમસ્કાર છે. અને એક વાત દિલથી યાદ રાખજો, આ અષ્ટમૂર્તિઓને કોઈ અન્ય દેવતાઓ સાથે સરખાવી શકાતી નથી. હમણાં જે કોઈ નામ તો નહીં આપવું, કોઈ ચોક્કસ સંપ્રદાયના મહાત્માજી પ્રવચન કરતા હતા અને એ કહેતા હતા અમારા ભગવાને જગતનું સર્જન કર્યું છે, અમારા ભગવાન જગતનું સંચાલન કરે છે. ભગવાન તમારો ન હોય અને ભગવાન અમારો પણ ન હોય, ભગવાન સૌનો હોય છે. પણ એક વાતને યાદ રાખજો, જેનો જન્મ થયો છે એ જગત રચયિતા નથી, જેનું મૃત્યુ થયું છે એ જગત રચયિતા નથી, જેનો જન્મ પણ નથી થયો, જેનું મૃત્યુ પણ નથી થયું એ જગત રચયિતા છે ને એ મહાદેવ છે. જેનો જન્મ પણ નથી ને જેનો મૃત્યુ પણ નથી, જે નિરંતર 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 છે અને જન્મ ને મૃત્યુના ફેરામાંથી એ જ મુક્ત કરી શકે જે સ્વયં જન્મ ને મૃત્યુમાંથી મુક્ત હોય. બંધે સે બંધે મિલા છોડાને કા ક્યાં ઉપાય, કર સેવા નિર્બંધ કી તો પલ ભર મેં છોડાય. જે જન્મ ને મૃત્યુથી બંધાયેલો છે એ તમને કેવી રીતે મુક્ત કરી શકે છે? એ વાયુ આકાશ ચંદ્રમા શિવ તત્વ છે. અષ્ટમૂર્તિઓ દ્વારા ફેલાયેલું વહેંચાયેલું. ખાસ કરીને અમારા દયાગીરી બાપુજી ગાતા હતા સુરનગર ભાવનગરના, અને એમનો ફોટો મેં સૌરાષ્ટ્ર સમાચારમાં જોયો. એટલો રાજી થયો. પહેલા જ કાંઈ સોશિયલ મીડિયા હતું નહીં. એટલી મને ખુશી થઈ. કોઈ તો છે મહાદેવના ગુણગાન ગાય છે. જ્યાં જાવ ત્યાં પ્રવચનો થતા હતા, શ્રીમદ ભાગવત કથા, રામ કથા, જોર જોર. પણ મહાદેવના પ્રતિ, અને મને ખબર છે કારણ કે મારો જન્મ શિવાલયમાં થયો, જીવન શિવાલયમાં વીતું છે. શિવાલયની એવી હાલતો હતી કે મહાશિવરાત્રિના દિવસે 4 જણા શિવાલય હોય, 5 જણા શિવાલય. એ કોણ? ભાંગ પીવા વાળા હોય, પાછા પૂજા કરવા વાળો તો ન હોય. આ હાલત શિવાલયોની હતી. આજે હું ગૌરવ કરું છું અન્ય કથાકારોના પ્રયાસથી, શિવ મહાપણ કથા જે વક્તાઓ ગાય છે સૌના પ્રયાસથી આજે ગામડાના શિવાલયો ધમધમતા થયા છે. આજે ગામડાના શિવાલયોમાં ભાઈઓ બહેનો જવા લાગ્યા છે. હમણાંજી મારે રાંદલના દડવા એક લગ્નમાં હાજરી પુરાવાની હતી અને મેં કહ્યું કે ભાઈ લગ્ન મંડપમાં વરઘોડી આવે છે ત્યારે મને કહેજો, હું પહોંચી જઈશ. હું આવતો હતો અમદાવાદથી આમથી ને વલભીપુર આવ્યું, ફોન આવ્યું હજી થોડીક વાર છે. તો વલભીપુરમાં સિદ્ધેશ્વર ને બુદ્ધેશ્વર મહાદેવ, બહુ સુંદર સુંદર મોટા મોટા મહાદેવના શિવલિંગો. તે મેં પ્રિતેશ મહેતાને કહ્યું ચાલો આપણે મહાદેવનો દર્શન કરીએ. અમે તો અજાણતા બસ જઈ ચડ્યા હતા કે મહાદેવ ન મળી. પૂજારી ત્યાં તો ઓળખતા જ હોય. એટલો ભાવ પ્રગટ કર્યો મારી પાસે. મને પણ ખૂબ આનંદ થયો. ભગવાને જલાભિષેક, પૂજા કરી. એમની માતુશ્રી દોડતી દોડતી આવી. કેટલા સમયથી તમારી કથા સાંભળું છું. બહુ વધારે નથી આશીર્વાદ આપતી પણ એટલું તો જરૂર કહું છું. અમારા છોકરાઓ હીરા ઘસવા જતા હતા, કામ કરતા હતા. આજે એટલા વલભીપુરના ભાઈઓ બહેનો દર્શન કરવા આવે છે. આજે મારા દીકરાને કોઈ કામે જવું પડતું નથી અને આજે આખો દિવસ તેનો શિવાલયમાં વીતે છે. રોજના 400-500 ભાઈઓ બહેનો દર્શન કરવા આવે છે
આટલું સારું કર્યું છે, આટલું સારું કર્યું છો, હવે તમે ચા પીશો કે નહીં? મેં કીધું બા હું ચા નથી પીતો. અને બહુ દિલથી કહું છું, આ કથા સાંભળ્યા પછી માવો, તમાકુ, બીડી તો પુષ્પનંદ મહારાજે ગાયું છે. એક ક્રમશઃ ભવઃ શર્વ રુદ્ર પશુપતે. કેટલી સુંદર વાત કરી. શિવ તત્વ માટે કેટલું સરળ બનાવ્યું. દુનિયાનું કોઈ સ્થાન એવું નથી જ્યાં શિવ નથી. ધતે ચરાચરમ વિશ્વરૂપમ. ગગનમાં તું, અગનમાં તું, આકાશમાં તું, પાતાળમાં તું. તું ક્યાં નથી પરમાત્મા? સર્વવ્યાપી જગત પરમાત્મા તું હી તું. આ બ્રહ્માજી બોલે છે, નારદ સાંભળો. ધતે ચરાચરમ વિશ્વરૂપમ વિશ્વંભરાત્મકમ શંકરસ્ય મહેશસ્ય શાસ્ત્રં શેવેતિ નિશ્ચય. શાસ્ત્રં શેવેતિ. શાસ્ત્રનો અંતિમ નિર્ણય છે ભાઈ. શિવ તત્વ મતલબ પૂરી દુનિયામાં. એક વસ્તુ યાદ રાખવી, આપણે કઈ કરતા હોય તો ભલે દુનિયા ન જોતી પણ એ તો જોવે છે. બોલીએ પણ સાંભળે છે, વિચારો પણ સાંભળી શકે છે, વિચારોને સમજી શકે છે. તેથી એવા વહેમમાં ન રહેવું કે હું જે કરું છું કોઈને ખબર નથી. એમને બધી જ ખબર છે. જગતનો પ્રારંભ પણ તું છે પરમાત્મા, જગતનો અંત પણ તું છે પરમાત્મા. ધ્યાન પણ તું છે, સમાધિ પણ તું છે, ને જીવન પણ તું છે પરમાત્મા. ધ્યાન સમાધિ હે પરમાત્મા મહાદેવ. આ દુનિયામાં જે કાંઈ ઘટના ઘટી રહી છે એ પરમાત્મા તું છે. આ શિવ તત્વની વાત છે. કઠિન છે, સરળ નથી. જય મહાદેવ શંભો હર મહાદેવ શંભો. રચના છે. જય મહાદેવ શંભો હર મહાદેવ શંભો. તું ही सत्य है, तू ही सनातन. तू ही सत्य है, तू ही सनातन. विश्वनाथ शंभो, विश्वनाथ शंभो. जय महादेव शंभो हर महादेव शंभो. जय महादेव शंभो हर महादेव शंभो. हे महादेव, हे महादेव, हे महादेव. ध्यान से कथा सुनिए, आदर और भक्ति के साथ भगवान महादेव की महिमा सुनते रहो. महादेव 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 महादेव. ध्यान दीजिए. आरब तू है, अनंत भी तू है. ज्ञान समाधि जीवन तू है. आरंभ तू है, अनंत भी तू है. ज्ञान समाधि जीवन तू है. हे भवतारण भक्त उदाहरण, हे भवतारण भक्त उदाहरण. विश्वनाथ शंभो, जय विश्वनाथ शंभो. जय महादेव शंभो हर महादेव शंभो. जय महादेव शंभो
મહાદેવ મહાદેવેતિ કીર્તના સર્વ પાપ હરમ પરમ મહાદેવ 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 શિવલોકમ પ્રજન્નર મહાદેવ 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 आरंभ तू है अनंत भी तू है ज्ञान समाधि जीवन तू है हे महादेव हे महादेव आरंभ तू है अनंत भी तू है ज्ञान समाधि जीवन तू है हे भवतारण भक्त उदाहरण हे भवतारण भक्त उदाहरण विश्वनाथ शंभो जय विश्वनाथ शंभो जय महादेव शंभो हर महादेव शंभो जय महादेव शंभो हर महादेव शंभो तू ही सत्य है तू ही सनातन तू ही सत्य है तू ही सनातन विश्वनाथ शंभो विश्वनाथ शंभो जय महादेव शंभो जय महादेव शंभो जय महादेव शंभो हर महादेव शंभो हर महादेव शंभो हर महादेव शंभो ઘણા માણસોના મનમાં એવો વહેમ છે શિવ કથા એટલે બસ શિવ પાર્વતીના વિવાહ. અરે ભાઈ એ તો નાનકડી લીલા છે. શિવ મહાપુરાણ એટલો વિસ્તૃત ગ્રંથ છે. લૌકિક લીલા કેટલી. શિવ સતીના વિવાહ રુદ્ર સંહિતા અંતર્ગત પહેલો ભાગ સૃષ્ટિખંડ, બીજો ભાગ છે એ સતીખંડ ને ત્રીજો ભાગ પાર્વતીખંડ. લ્યો, શિવ મહાપુરાણ કેટલો મોટો ગ્રંથ છે. ઘણા માણસોનો આમ જ કોઈ શિવ પાર્વતીના લગ્ન જેવું આવતું જ નથી. તમારે લગ્ન થઈ ગયા ને ઘણું છે. અરે ભાઈ આ તત્વ એટલું સરળ નથી. ब्रह्मा नारद ने कहे छे, नारद मेरे पास कोई ऐसे शब्द नहीं, मैं आपको कैसे समझाऊं, मैं कैसे कहूं. બ્રહ્માજીએ કહ્યું, નારદ ભગવાન શિવ ધ્યાનના દેવતા છે, મહાદેવજી મૌનના દેવતા છે. અને બહુ દિલથી એક વાત કહું છું, એક પણ વ્રત મહાદેવના ભક્તો માટે થઈ ન શકે. ઘણા વ્રતો છે, જેટલા મહાદેવના વ્રતો છે ને એટલા વ્રતો કોઈ દેવતાઓના માટે નથી, તેટલા મહાદેવના વ્રત છે. શંકર ભગવાને ભવાનીને અનેક વ્રતોની શૃંખલા સમજાવી કે ભવાની આ વ્રત કરવાથી આવું ફળ મળે છે, આ વ્રત કરવાથી તે ફળ મળે છે. અંતે શું કહ્યું ખબર? મને વહાલામાં વહાલું કોઈ વ્રત હોય તો મૌન વ્રત છે. તેથી મહાદેવના ભક્તોએ વધારે વધારે મૌન રહેવું શિવજીને અતિ પ્રિય છે. શિવાલયે જઈને તમે ભગવાનને જલ ચડાવો, પંચામૃત ચડાવો, ગંગા જલ ચડાવો, બિલોપત્ર ચડાવો, પુષ્પ ચડાવો, પણ શિવાલયે જઈને મૌન થઈને બેસી જાઓ એ શંકરની મોટામાં મોટી પૂજા છે. શિવાલય મૌન કેન્દ્ર છે, શિવાલય ધ્યાન કેન્દ્ર છે, શિવલિંગ ધ્યાનનું કેન્દ્ર બિંદુ છે. તેથી સ્વામી શ્રી નિર્દોષાનંદજી એ વધારેમાં વધારે તેના ભક્તો પાસે માનસ પૂજા કરાવતા હતા. શા માટે? ખબર છે આપણને સૌને, જયારે આપણે પૂજા કરતા ત્યારે મન ભટકતું હોય છે. પછી જલ ચડાવતા કરતા હોય, પછી બિલોપત્ર ચડાવતા હોય, કોઈ પુષ્પ ચડાવતા હોય, મન હંમેશા ભટકતું રહે છે. પણ માનસ પૂજા એવો એક ધ્યાનનો પેટા પ્રકાર છે કે સંપૂર્ણ મનને ભગવાનને સમર્પિત કરવું પડે છે. તેથી આપણા નિર્દોષાનંદ સ્વામીજી વધારેમાં વધારે તેના ભક્તોને માનસ પૂજા કરાવતા હતા, મનથી મહાદેવની પૂજા. અને એ આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજની પરંપરા છે.
અને અમારી ગિરી પરંપરા, દસનામ પરંપરા આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજની પરંપરા છે. વધારે જાણવું હોય તો તમારા ગામનું ગૌરવ છે પૂજ્ય અમારે જ્ઞાની વિદ્વાન સંત મહાદેવગીરી બાપુ. આપણું ગૌરવ છે સૌનું. દશનામાની નમો નમઃ. આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું, ક્યારેય પણ સ્નાન કરવા માટેની વ્યવસ્થા ન હોય, પૂજાની કોઈ સામગ્રી ન હોય, મનથી પૂજા કરો. મનથી પૂજા, ભગવાનમાં સંપૂર્ણ મન સમર્પિત કરી દેવું, એક ધ્યાનનો પ્રકાર છે. બાકી તો મન ભટકતું રહે છે, મન કોઈ દિવસ સ્થિર નથી થતું. આમાંથી અનેક શિવ ભક્તોને માનસ પૂજા કંઠસ્થ હોઈ શકે છે. અને મધ્યાહનની પૂજા કામિકમ, પ્રાતકાલની પૂજા, પ્રાતિકાલની પૂજા કર્તવ્ય છે આપણું. અને પ્રાતકાલ જે ભગવાનનું પૂજન નથી કરતો, દર્શન નથી કરતો, સ્મરણ નથી કરતો, પ્રકૃતિના ઋણમાં રહે છે. મધ્યાહને જ્યારે તમે પૂજા કરો છો ત્યારે કામનાની પૂર્તિ થાય છે. અને સંધ્યા સમયે જ્યારે શિવનું પૂજન, દર્શન, અર્ચન, સ્મરણ કરો છો, શાંતિ કમ. આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજના શબ્દો છે. રત્ને કલ્પિતમાસનમ હિમજલે. માનસ પૂજા મનથી, ગંગાજલ નહીં, હિમજલ. હિમાલય પર અનેક સરોવરો છે, એ સરોવરનું જલ, હિમજલ ઠંડુ જલ. માનસ પૂજા, મન સંપૂર્ણ પરમાત્મામાં સમર્પિત કરવું, દેહ ભાન પણ ભૂલવું, તેને માનસ પૂજા કહેવાય છે. એક રાજા હતો, તેમનો એક આશ્રિત મંત્રી, પણ મંત્રી પરમાત્માનો એટલો ભક્ત, ઠાકોરજી ઉપાસક હતો, કૃષ્ણ ઉપાસક હતો, અને બાલકૃષ્ણની પૂજા કરનારો હતો, લડ્ડુ ગોપાલની પૂજા કરનારો હતો, ગોપાલને લાડ લડાવનારો હતો, ગોપાલને ભોજન કરાવતો હતો. અને મંત્રી પરમાર્થી પણ હતો અને પરમાત્માનો ભક્ત પણ હતો. અને ક્યારેય ક્યારેય આ મંત્રીથી ભગવાનની પૂજા નહીં થતી હતી. કે રાજાની સાથે રહેવાનું હોય, રાજાના કામમાં જોડાવાનું હોય છે, ક્યારે કરે પૂજા ચૂકી જતો હતો. તેથી તેની બુદ્ધિ અનુસાર યુક્તિ કરી મનથી લાલા પાસે પહોંચી જતો હતો અને લાલાને પૂજા કરવા લાગતો હતો. જેવી રીતે આપણી શિવ પરંપરામાં શિવની માનસ પૂજા છે, એવી રીતે કૃષ્ણ પરંપરાની અંદર પણ, પૃષ્ટિ માર્ગની અંદર પણ મનથી કરેલી ભગવાન લાલાની પૂજા છે. અંતે તો બધું એકનો એક છે. સૂર્ય એક છે, અગણિત જેના કિરણો છે, દરેક કિરણો સૂર્યનો, સૂર્ય ઉદ્ગમ સ્થાન છે. વિચારધારા અલગ હોય પણ મૂળ તો એક જ હોય. તો એ મંત્રી ક્યારેય ક્યારેય લાલાની પૂજા કરવાનું ચૂકી જતો હતો, દૂર દૂર કોઈ કાર્ય માટે જવાનું થતું હતું. એક દિવસ એવું બન્યું કે રાજાની સાથે મંત્રી જંગલમાં શિકાર કરવા માટે ગયો. શિકારી તો નહીં હતો, પણ રાજાને એક શિકાર કરવાનો એક શોખ હતો. રાજા જ્યાં જાય ત્યાં મંત્રી જવું પડતું હતું. એમાં ઘનઘોર જંગલમાં ગયા. મન પરમાત્મામાં લગાવવાથી આમ આમ કેવી ઘટના બને છે. રૂપક દ્રષ્ટાંત છે કે સત્ય ઘટના હોય, પણ એક મહાપુરુષ પાસેથી મેં સાંભળ્યું, એના ગ્રંથમાંથી મેં વાંચ્યું, મને ગમ્યું, એટલે તમારા સુધી પહોંચાડું છું. ભાવાત્મક દ્રષ્ટાંત છે. તો જંગલમાં જઈ રહ્યા હતા બે જણ. રાજા ઘોડો લઈને આગળ હતા, મંત્રી તેની પાછળ હતા. પણ પૂજાનો સમય થયો એટલે મંત્રીને યાદ આવ્યું કે રે, મારે પૂજાનો સમય થયો છે, હું જંગલમાં છું, કેવી રીતે પૂજા કરીશ? ઘોડાની લગામ હાથમાં. હવે મંત્રી મનથી લાલાની પૂજા કરવા લાગ્યા અને ઘોડાની લગામ ઢીલી પડી. મને સંપૂર્ણ લાલાને અર્પણ કરી દીધું, લગામ ઢીલી પડી, ઘોડો ઊભો રહ્યો. આ ઘોડાનો નિયમ છે, લગામ ઢીલી કરો એટલે ઘોડો ઊભો રહે. આંખ બંધ કરી ને લાલાની પૂજા કરે. રાજાએ જોયું કે આ મંત્રી ઘોડા પર ઊંઘી ગયા. રાજાને એમ કે આને નિંદ્રા આવી ગઈ ઘોડા ઉપર. એટલે રાજા ઘોડો લઈને પાછા ફરે છે, જોવે છે તો આંખ બંધ છે, પ્રસન્ન મુખમુદ્રા છે. રાજા નથી જરૂર મંત્રી ઘોડા પર ઊંઘી ગયા છે. રાજાએ પોતાની પાસે રહેલો ફટકો તેને એક ઝાપટ મારી. મંત્રી જાગી ગયા. જાગી તો ગયા, પણ ઘોડાની જે કેશવાળી હતી ત્યાં એટલું બધું દહીં ઢોળાણું.
રાજાની આંખ ફાટી ગઈ. આ શું? આ તો જંગલ છે. રાજાની ઘોડાની કેશવાળી ઉપર એટલું દહીં? આ દહીં ક્યાંથી આવ્યું? રાજા મંત્રીને પૂછવા લાગે છે કે મંત્રી, તમે તો ઊંઘી ગયા હતા, મેં તમને કપડાની ઝાપટ મારી, તમારી આંખ ખોલી ગઈ, અને આ ઘોડાની કેશવાળી ઉપર એટલું બધું દહીં ક્યાંથી દોડાણું? મંત્રી કહે છે, રાજા ક્ષમા માગું છું, મારી પૂજાનો સમય થયો તો મારા લાલાની હું પૂજા કરતો, જ્યારે તમે મને કાપડથી ઝાપટ મારી ત્યારે મારા લાલાને હું દહીં ખવડાવતો હતો. આ છે માનસ પૂજા. દેહભાન ભૂલવાનું છે. આને કહેવાય ધ્યાન, આને કહેવાય સમાધિ, બુદ્ધિનો વિશ્રામ. તેથી આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે માનસ પૂજા પર વધારે ભાર મૂક્યો છે. માનસ પૂજા બોલવી નહીં, માનસ પૂજાથી જીવવું. બોલી નાખો ને પાઠ કરી નાખો બસ તો અલગ છે. નહીં, માનસ પૂજા સ્વયં કરવાની છે. આંખ બંધ કરી ગંગામાં સ્નાન, ગંગામાં હરિદ્વાર નહીં, ઋષિકેશ નહીં, ઉત્તરકાશી નહીં, ગંગોત્રી નહીં, ગૌમુખ પહોંચી જવાનું. જો મનથી જવાનું છે. મનથી સ્નાન કરવાનું, સુંદર કપડાં પહેરવાના, સુંદર ભાલમાં તિલક કરવાનું, સુંદર સુંદર રુદ્રાક્ષની માળાઓ પહેરવાની, પછી ભગવાનની પૂજા જો તમે મજા આવે. માનસ પૂજા કરીને આંખ ખોલો ને તાજા તરોજા લાગો. તમે નવો જન્મ થયો ને તેવું લાગે, પણ પ્રયોગ કરવો પડે. આ સ્વામી શ્રી નિર્દોષાનંદજી મહારાજ માનસ પૂજા પર વધારે ભાર મૂકતા હતા. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજના શબ્દો છે. પૂરી તો નહીં બોલું, એક પંક્તિ બોલું. રત્ને કલ્પિતમાસનમ હિમજલે સ્નાનમ ચંદીયાંબરમ નાનારત્ન વિભૂષિતમ ચંદનમ જાતિ ચંપક બિલ્વપત્ર રચિતમ પુષ્પમ ચ ધૂપમ તથા દીપમ દેવ દયાનિધે પશુપતે યત્કલ્પિતમ આ છે માનસ પૂજા. અને મનથી જયારે પૂજા કરો ત્યારે શંકરાચાર્ય મહારાજે કહ્યું ઉદાર બનજો. આગળ 100 ખંડ રચિતે પાત્રૃતમ પાયસમ ભક્ષમ પંચવિધમ પયોદધિયુતમ રંભાફલમ પાનકમ. દૂધમાંથી બનેલા પકવાનો મહાદેવને અર્પણ કરો. વિશેષ પ્રકારે ખીર મહાદેવને અર્પણ કરો. ફલોમાં રંભાફલ મહાદેવને અર્પણ કરો. રંભાફલ ઇન્દ્રની અપ્સરાથી, એનું નામ તો રંભાફલ, એનું નામ તો રંભા. એ મહાદેવની બહુ સાધના કરતી હતી અને રોજ ભગવાનના ફળ અર્પણ કરતી હતી, જેનું સાચું નામ છે કદલી ફલ. પણ મહાદેવે કહ્યું કે તે મારી સાધના કરી છે, જે ફળ તું મને અર્પણ કરે છે એ કદલી ફળ તો કહેવાશે જ, પણ તેને રંભાફળ તરીકે સ્વીકારવામાં આવશે. રંભા નામની ઇન્દ્રની અપ્સરા એ મહાદેવની ભક્ત હતી અને રોજ કદલી ફળ મહાદેવને અર્પણ કરતી હતી. ત્યારથી આ ફળને રંભાફળ કહેવામાં આવે. રંભાફળ એટલે કદલી ફળ ને કદલી ફળ એટલે કેળા. મહાદેવને અતિ વહાલા. જો શિવજીને આગળ પ્રસાદમાં ધરેલા છે, ભાખરી છે, શાક છે, કેળા છે, સુખડી છે, સુંદર સુંદર છે. બપોરે આવું જોવાય નહીં. હમણાં રાણસીકીમાં કથા હતી તો મેં વળી આ કથામાં કે રંભાફળની વાત કરી તો કથાની અંદર કોઈ આવેલા મહેમાન તો એક ટ્રક ભરીને કેળા લઈ આવ્યા અને આટલા બધી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો મહેમાન સૌને
જેના હાથમાં દેખો એના હાથમાં રુદ્રાક્ષની માળાની પણ કેળાની લૂમ. કેળા લઈ લઈને બધા જાય. કેળા જેટલા જોઈએ એટલા લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. ઘણા હોય ઉદાર માણસો હોય છે. મંદિર રૂપાનું, મૂર્તિ સોનાની, માનસ પૂજા છે. કેટલી સુંદર છે. આ અમારા સૌની રચના છે, ગુજરાતીમાં છે. મંદિર રૂપાનું મૂર્તિ સોનાની, મંદિર રૂપાનું મૂર્તિ સોનાની, માળા બાબાને શોભે હીરા મોતી, માળા બાબાને શોભે હીરા મોતી, શીશ પર ગંગાની ધાર, મન મારું પાવન પર ગંગાની ધાર, મન મારું પાવન ધાર, ભોળા તારા દર્શન ધાર, મન મારું પાવન ધાર. દુખિયા તમારા દ્વાર પર આવે, દુખિયા તમારા જન્મ મરણના બંધન ટાળતા, જન્મ મરણના બંધન ટાળતા, શિવ તમારો આધાર, મન મારું પાવન થાય, શિવ તમારો આધાર, મન મારું પાવન થાય, ભોળા તારા દર્શન થાય, મન મારું પાવન થાય, ભોળા તારા દર્શન થાય, મન મારું પાવન થાય. ગુલાબનો હાથે પહેરાવ, હાર ગુલાબનો હાથે પહેરાવ, બિલ્વ પત્રનું પાન ચડાવું, બિલ્વ પત્રનું પાન ચડાવું, નામ ઉતારો ભવભાર, મન મારું પાવન દર્શન મન મારું પાવન. ભગવાનની ઉપરથી બિલોપત્ર ક્યારેક પુષ્પ લઈ તેને નમન કહેવાય છે. એ સ્પર્શ કરવાથી ભગવાનના સ્પર્શ કરવાનું ફળ મળે. પણ શિવ રહસ્યમ તામિલી ગ્રંથ છે, બહુ મોટો ગ્રંથ છે. અનસુની કથાઓ તેની અંદર વધારે છે. તેની અંદર કહેલું છે કે ક્યારેય પણ શિવજીના લિંગ ઉપરથી બિલોપત્ર પુષ્પ લઈએ તો બહેનોએ પોતાના માથામાં નાખવું. જેવી રીતે કેવડા ત્રીજને દિવસે કેવડાનું પાન આપણે માથામાં નાખ્યું. તો બહેનો મહાદેવના શિવલિંગ ઉપરથી બિલોપત્ર લઈ પુષ્પ લઈ તો પોતાના વેણી તરીકે પોતાના અંબોડામાં, ચોટલામાં કે માથામાં મૂકે, અકલ વગરનું બકલને યારે ભરાવીને. પણ ભાઈઓએ શું કરવું? તો ભાઈઓ માટે તેની અંદર વિશેષ પ્રકારે કહ્યું કે ભગવાનના શિવલિંગ ઉપરથી દીધેલું બિલોપત્ર અથવા પુષ્પ તેને કાન ઉપર ચડાવવું. જેમ મજૂર બીડી ચડાવે ને, બીડી મૂકે કાન ઉપર, આપણે બિલોપત્ર મૂકવાનું. ભદ્રમ કર્ણ વિષ્ણુ યામ દેવા,
કાન ઉપર નમન મૂકવાથી કોઈ સારા સમાચાર મળશે. અખતરો કરજો આજે. કોઈ જમીનનો સોદો નહીં પતતો તો આજ પતી જશે. તેને કાન ઉપર રાખવું. ભદ્રમ કર્ણ વિષ્ણુયામ દેવા, આ નિયમ છે. બધું શિવ પુરાણમાં ન હોય, અન્ય ઘણા બધા ગ્રંથોમાં છે. તેનો મહિમા છે. ભક્તિ તમારી ભક્તિ તમારી લાગે છે પ્યારી, ભક્તિ તમારી લાગે છે પ્યારી. મૂર્તિ દેખીને હું જાઉં છું હારી, મૂર્તિ દેખીને હું જાઉં છું હારી. ભક્તોને આનંદ થાય, મન મારું પાવન થાય. ભક્તોને આનંદ થાય, મન મારું પાવન થાય. ભોળા તારા દર્શન થાય, મન મારું પાવન થાય. ભોળા તારા દર્શન થાય, મન મારું પાવન થાય. લાસ્ટ પંક્તિ, અંતિમ પંક્તિ સુનિએ જરા. મેં અમારા મહાદેવ ગિરી બાપુને કહ્યું હતું, મેં તો જેમાં ગાય ને લગભગ અમારી રચના હોય, છેલ્લે ગીરી લગાડી દઉં. અમારા સૌની પુરુષાર્થનો ફળ છે, મહેનતનો ફળ છે. કોક ભજન ગાઈ લઈ, જે તમે રાત્રિએ ભજન કાર્યક્રમમાં સાંભળતા હો, જે રનિંગ રેકોર્ડિંગમાં સાંભળતા હો. અમે એક વિશેષ પ્રકારે મહેનત કરી રહ્યા છીએ. કોઈને એમ થાય કે 3 કલાક 4 કલાક કથા પૂરી કર્યા પછી શું કરતા છે? આરામ ન કરીએ ભાઈ. 4 કલાક બાકીની કલાકો મહેનત કરવાની, પુરુષાર્થ કરવાનો, રિયાઝ કરવાનો, કે નવું શીખવાનું, નવું વાંચવાનું. આ ભજન અમારા સૌની મહેનત છે. ગિરી તમારા ગુણ લાર ગાવે, ગિરી તમારા ગુણ લાર ગાવે. મહાદેવ મહાદેવ ગુણ રે ગાવે, મહાદેવ મહાદેવ ગુણ રે ગાવે. ચરણો મારા કો સદા, મન મારું પાવન ભોળા ચરણો મારા કો સદા, મન મારું પાવન. ભોળા તારા દર્શન થાય, મન મારું પાવન થાય. ભોળા તારા દર્શન થાય,